વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આંખની રચના વિશે સંપૂર્ણપણે ભણી ગયા. નેત્રપટલનું બંધારણ, નેત્રપટલની અંદર આવેલા સ્તરો, એમાં દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર, શંકુકોષો, દંડકોષો, સ્કોટોપિક વિઝન, ફોટોપિક વિઝન. શંકુકોષોના ત્રણ પ્રકાર, ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ અને સાયનોલેબ. ત્યાર પછી બે કોટર, તરલ રસ કોટર, કાચરસ કોટર, અને ત્યાર પછી બે બિંદુ વિશે ભણ્યા હતા, અંધ બિંદુ અને પિત્ત બિંદુ. તો આના વિશે ચર્ચા મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા. એટલે આંખની સંપૂર્ણ રચના આપણે ભણી ગયા છે. હવે આજે આપણે ભણવાનું છે દ્રષ્ટિની ક્રિયાવિધિ, કે કેવી રીતે જે છે વસ્તુ આપણને દેખાય છે, તો એ સમયે કયા પ્રકારની ઘટનાઓ થાય છે. ત્યાર પછી આપણે કાન વિશે, આજે બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ વિશે થોડો અભ્યાસ જે છે કરીશું. તો શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક જે છે મિત્રો એ છે દ્રષ્ટિની ક્રિયાવિધિ. દ્રષ્ટિની ક્રિયાવિધિ. તો શરૂઆત ક્યાંથી થશે? તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો જે છે પારદર્શક પટલમાંથી પસાર થઈ, કીકીમાંથી પસાર થઈને નેત્રમણી ઉપર પડે છે, અને નેત્રમણી પ્રકાશના કિરણોને જે છે એ નેત્રપટલ ઉપર શું કરે છે? કેન્દ્રિત કરે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણશું. તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો, આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો પહેલા ક્યાંથી પસાર થશે? પારદર્શક પટલ, પારદર્શક પટલમાંથી પસાર થઈ, પારદર્શક પટલમાંથી આગળ વધશે એટલે કીકીમાંથી થઈ લેન્સ એટલે કે નેત્રમણી ઉપર પડે છે. આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો પહેલા પારદર્શક પટલમાંથી પસાર થશે, પછી કીકીમાંથી પસાર થઈને લેન્સ એટલે કે નેત્રમણી ઉપર પડશે, અને નેત્રમણી શું કરશે? તો કે નેત્રમણી, લેન્સ, નેત્રમણી પ્રકાશના કિરણોને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે. નેત્રમણી પ્રકાશના કિરણોને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરે છે, એટલે કે પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ ઉપર પડશે, અને નેત્રપટલ ઉપર પડશે એટલે નેત્રપટલની અંદર આવેલા પ્રકાશ સંવેદી કોષો, નેત્રપટલની અંદર આવેલા પ્રકાશ સંવેદી કોષો, કયા બે પ્રકારના કોષો હતા? તો કે રોડ સેલ અને કોન સેલ. તો પ્રકાશ સંવેદી કોષો, દંડકોષો અને શંકુકોષો જે છે એ ઉત્તેજિત થાય છે. તો પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ ઉપર પડશે, તો નેત્રપટલની દિવાલમાં આવેલા પ્રકાશ સંવેદી કોષો, ફોટોસેન્સિટિવ સેલ્સ, રોડ સેલ અને કોન સેલ જે છે એ ઉત્તેજિત થશે. અને હવે શું થશે? હવે ખાસ યાદ રાખવાનું છે કે પ્રકાશ જે છે, તીવ્ર પ્રકાશના જે કિરણો જે છે એના હિસાબે, એના લીધે દંડકોષો અને દંડકોષોમાં રહેલું પ્રોટીન, જેને આપણે બોલતા હતા રોહોડોપ્સિન, દંડકોષોમાં રહેલું પ્રોટીન, રંજક દ્રવ્ય રોડોપ્સિનનું વિઘટન થાય છે. કોની અંદર વિઘટન થાય છે? તો કે દંડકોષનું વિઘટન થશે સ્ક્રોટોપ્સિન અને રેટિનાલની અંદર. સ્ક્રોટોપ્સિન અને રેટિનાલની અંદર, અથવા તો સ્ક્રોટોપ્સિનમાંથી રેટિનાલનું વિયોજન થશે. તીવ્ર પ્રકાશ રોડોપ્સિનમાંથી સ્ક્રોટોપ્સિન અને રેટિનાલ, અને સ્ક્રોટોપ્સિનમાંથી રેટિનાલના, આવું લખેલું છે કે પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનાલના વિયોજનને પ્રેરે છે. સ્ક્રોટોપ્સિન બોલો તો આપણે એને બોલશું ઓપ્સિન. તો તીવ્ર પ્રકાશ રોડોપ્સિનનું વિઘટન કરશે સ્ક્રોટોપ્સિન અને રેટિનાલની અંદર, અને પ્રકાશ જે છે ઓપ્સિનમાંથી રેટિનાલ, વિટામિન એ નું આલ્ડીહાઇડ, એના વિયોજનને પ્રેરે છે. અને આવું થશે એટલે એવું લખેલું છે કે ઓપ્સિનની સંરચનામાં ફેરફાર થાય, એટલે નેત્રપટલની અંદર આવેલા પટલની પારગમ્યતા
બદલાય છે, પ્રવેશશીલતા બદલાય છે, પટલની પારગમ્યતા બદલાય છે. કહેવાનો મતલબ છે ત્યાં શું ખુલે છે તો કે સોડિયમ ચેનલ ખુલે છે. સોડિયમ ચેનલ ખુલે અને સોડિયમ ચેનલ ખુલે એટલે આપણને ખબર છે દંડકોષો માં શું થાય? વિધ્રુવીકરણ થાય. દંડકોષો વિધ્રુવિત થાય અને વિધ્રુવીકરણ થશે એટલે શું થશે? સક્રિય કલાવીજ સ્થિતિમાન. સક્રિય કલાવીજ સ્થિતિમાન એટલે કે સક્રિય કલાવીજ સ્થિતિમાન એટલે કે ઉર્મી વેગનું નિર્માણ થશે અને આ ઉર્મી વેગ જે છે બરોબર છે પછી ક્યાં જશે તો કે આ ઉર્મી વેગ જે છે ઈ દ્રષ્ટિ ચેતા દ્વારા, ઉર્મી વેગ જે છે ઈ દ્રષ્ટિ ચેતા દ્વારા આંખમાંથી નીકળતી દ્રષ્ટિ ચેતા અથવા તો નેત્ર ચાલક ચેતા, આ ઉર્મી વેગ દ્રષ્ટિ ચેતા અથવા તો નેત્ર ચેતા દ્વારા મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સ, દ્રષ્ટિ બાહ્યક, વિઝ્યુઅલ કોર્ટેક્સ એટલે કે દ્રષ્ટિ બાહ્યક વિસ્તાર સુધી પહોંચે છે. તો એ ઉર્મી વેગ જે છે મગજના દ્રષ્ટિ બાહ્યક એટલે કે વિઝ્યુઅલ કોર્ટેક્સ વિસ્તાર સુધી પહોંચશે અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં ઉર્મી વેગનું પૃથ્થકરણ થાય અને ઉર્મી વેગનું પૃથ્થકરણ થાય પછી યાદ રાખજો નેત્ર પટલ ઉપર ઇમેજ એટલે કે ચિત્ર સર્જાય છે અને આ ચિત્રને પછી જૂની યાદ શક્તિ અથવા તો જૂના અનુભવને પ્રમાણે ઓળખવામાં આવે. પછી જે ચિત્ર બને એ ચિત્રને જૂના અનુભવો અને યાદ શક્તિને આધારે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ દ્રષ્ટિની ક્રિયાવિધિ. ફરીવાર તમને કહું છું કેવી રીતે ચિત્ર સર્જાય, કેવી રીતે આપણને કોઈ વસ્તુ જે છે દેખાશે. બરોબર? બહુ ઝડપી, ખૂબ જ એટલે ખૂબ જ ઝડપી થતી પ્રક્રિયાઓ છે કે જ્યારે તમે કોઈ વસ્તુને જોવો છો તો એ વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો જે છે એ આપણી આંખના પહેલા પારદર્શક પટલમાંથી પસાર થશે, પછી કીકીમાંથી પસાર થઈને આપણા લેન્સ ઉપર પડે. નેત્રમણી જે છે પ્રકાશના કિરણોનું વક્રીભવન કરશે અને પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી એને નેત્રપટલ ઉપર ફોકસ કરે, નેત્રપટલ ઉપર પાડશે, કેન્દ્રિત કરશે. હવે જેવો પ્રકાશ નેત્રપટલ ઉપર પડશે એટલે નેત્રપટલની દિવાલમાં આવેલા પ્રકાશ સંવેદી કોષો ઉત્તેજિત થાય. તો બે પ્રકારના પ્રકાશ સંવેદી કોષો હોય, દંડકોષો હોય, શંકુકોષો હોય. તો દંડકોષો અને શંકુકોષો ઉત્તેજિત થશે અને એમાં દંડકોષો જે છે એનું દંડકોષોની અંદર રહેલું જે પ્રોટીન જે છે, જે રંજક દ્રવ્ય જેનું નામ છે રોડોપ્સિન, આ રોડોપ્સિનનું વિભાજન થશે સ્કોટોપ્સિન અને રેટિનાલની અંદર અને પ્રકાશ જે છે વળી પાછું સ્કોટોપ્સિનમાંથી અથવા તો અપ્સિનમાંથી રેટિનાલના વિયોજનને પ્રેરે છે. કહેવાનો મતલબ છે પ્રકાશ જ્યારે દંડકોષો ઉપર પડશે એટલે ઓપ્સિન અથવા તો સ્કોટોપ્સિનની સંરચનામાં ફેરફાર થાય. જેવી ઓપ્સિનની સંરચનામાં ફેરફાર થાય એટલે પટલની પ્રવેશશીલતા, પટલની પારગમ્યતા બદલાય. પટલની અંદર સોડિયમ ચેનલ ખુલે, સોડિયમ ચેનલ ખુલે એટલે આ વિધ્રુવીકરણ થાય ને સોડિયમ ચેનલ ખુલે, વિધ્રુવીકરણ થાય એટલે દંડકોષોની અંદર વિધ્રુવીકરણ થશે, દંડકોષો વિધ્રુવીકૃત થાય અને દંડકોષોની અંદર સક્રિય કલાવી સ્થિતિમાં એટલે કે ઉર્મી વેગનું નિર્માણ થઈ ગયું. હવે આ ઉર્મી વેગ દ્રષ્ટિ ચેતા અથવા તો નેત્રચાલક ચેતા, આંખમાંથી નીકળતી દ્રષ્ટિ ચેતા અથવા નેત્રચાલક ચેતા દ્વારા આપણા મગજના દ્રષ્ટિ બાહ્યક એટલે કે વિઝ્યુઅલ કોર્ટેક્સ વિસ્તાર સુધી ઉર્મી વેગ પહોંચે. મગજની અંદર આવેલા આ વિઝ્યુઅલ કોર્ટેક્સ એટલે કે દ્રષ્ટિ બાહ્યક વિસ્તારની અંદર ઉર્મી વેગનું વિશ્લેષણ થાય, ઉર્મી વેગનું પૃથ્થકરણ થાય અને ઉર્મી વેગનું પૃથ્થકરણ થાય પછી નેત્રપટલ ઉપર જે વસ્તુ તમે જોવો છો એનું ચિત્ર સર્જાય અને આ ચિત્ર જે સર્જાય એને પછી આપણું મગજ જૂની યાદ શક્તિ અથવા તો જૂના અનુભવોને આધારે જે છે એ ઓળખે છે. તો આ થઈ ગઈ દ્રષ્ટિની ક્રિયાવિધિ અને એમાંથી આજે મેં લખેલું જે છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરોબર? તો કોઈ પણ વસ્તુ આપણને કેવી રીતે દેખાય, કોઈ પણ વસ્તુ આપણે જોતી વખતે કઈ કેવા પ્રકારની ક્રિયાવિધિ થઈની વચના આપણે આજે કરી દ્રષ્ટિની ક્રિયાવિધિ. તો અહીંયા મિત્રો આંખ સાથે સંકળાયેલ
તમામ રચનાઓની વાત આપણે થઈ ચૂક્યા. આંખની રચના ભણ્યા, મધ્યપટલ, બાહ્યપટલ, નેત્રપટલ, નેત્રપટલની રચના અને ફાઇનલી આપણે ભણ્યા દ્રષ્ટિની ક્રિયાવિધિ. હવે બીજું સંવેદાંગ જે આપણે શરૂ કરવાનું છે. મેં તમને પહેલા કીધું હતું કે આપણે આ ચેપ્ટરની અંદર આંખ અને કાનનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો આંખ વિશે આપણે સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. અને હવે આજે આપણે બીજા સંવેદાંગના અભ્યાસની શરૂઆત કરીશું. કાન, ઇટ ઇઝ ઈયર, બરાબર છે. તો કાનનું કામ, તો એક કામ તો તમને બધાને ખબર છે. પહેલી જ લાઈન તમારે MCQ માટે યાદ રાખવાની છે, શ્રવણ, સાંભળવું એ કાનનું કામ છે. પણ સાંભળવાની સાથે સાથે મિત્રો યાદ રાખવાનું છે, શ્રવણ પ્લસ શરીરનું સમતોલન, બોડી બેલેન્સ. ચાલતી વખતે બેઠા છો તો એ સમયે ચાલો છો, દોડો છો તો એ સમયે તમારું બોડી બેલેન્સ, શરીરનું સમતોલન જાળવવાનું કામ. તો કાનનું કામ માત્ર સાંભળવાનું નથી, સાંભળવાની સાથે શરીરનું સમતોલન એટલે કે ચાલ જાળવે છે. તો શ્રવણ અને શરીરનું સમતોલન જાળવવાનું કામ છે કોનું? તો કે કાન જે છે સાંભળવાની સાથોસાથ બોડી બેલેન્સ, હું આમ ચાલું છું તો ચાલતી વખતે જે છે એ બોડી બેલેન્સ, મારું શરીરનું બેલેન્સ જળવાઈ રહે, મેન્ટેન રાખવાનું કામ પણ કાનનું છે. તો યાદ રાખજો, શરીરનું સમતોલન જાળવવાનું કામ પણ કાનનું છે. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કાનને આપણે 3 ભાગમાં વિભાજિત કરીશું. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. તો 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. તો આજે આપણે બે વસ્તુ વિશે ભણીશું, બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ. અંતઃકર્ણ વિશે આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. તો આકૃતિ આપણે જલ્દી થોડી દોરી નાખીએ. તો સૌથી બહારની બાજુએ કાન, કર્ણપલ્લવ, પછી મધ્ય કર્ણમાં 3 અટકાવ છે, હથોડી, એરણ અને પેંગડું. અત્યારે બેઝિક આકૃતિ ખાલી દોરશું આપણે, પછી વિગતવાર ચર્ચા અંતઃકરણની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો કાનની રચનાને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ, અંતઃકર્ણ, મધ્ય કર્ણ અને બાહ્ય કર્ણ, બરાબર. તો આ ભાગ જે છે તો અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કાનને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ, બાહ્ય કર્ણ, પછી મિડલ ઈયર એટલે કે મધ્ય કર્ણ અને ઇન્ટરનલ ઈયર એટલે કે આપણે બોલશું અંતઃકર્ણ. તો 3 ભાગમાં વિભાજિત છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. તો પહેલા આપણે વાત કરીએ બાહ્ય કર્ણની. બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થશે? તો બાહ્ય કર્ણની અંદર કર્ણપલ્લવ, કર્ણનલિકા અને કર્ણપટલ. કોનો સમાવેશ થાય છે બાહ્ય કર્ણની અંદર? ગોળ અને ગરણી આકારનું કર્ણપલ્લવ, પછી કાનની નળી જેને આપણે બોલશું કર્ણનલિકા અને સૌથી અંદરનો કર્ણપટલ એટલે કે કાનનો પડદો. તો બાહ્ય કર્ણની અંદર કોનો સમાવેશ થાય? તો બાહ્ય કર્ણની અંદર 3 ભાગનો સમાવેશ થાય છે. પહેલું પારનો આ ભાગ એને આપણે બોલશું કર્ણપલ્લવ, ત્યાર પછી કર્ણનલિકા અને ફાઇનલી સૌથી અંદરનું કાનનો પડદો જેને આપણે બોલશું કર્ણપટલ. તો પહેલા વાત કરીએ કર્ણપલ્લવની. તો ગોળ અને ગરણી આકારનું આ જે છે ગોળ અને ગરણી આકારનો ભાગ, આનું કામ શું છે? તો કે વેવ, સાઉન્ડ વેવ્સ, અવાજના મોજાને એકત્રિત કરવાનું કામ.
ગોળ અને ગરણી આકારનું અવાજના મોજાને એકત્રિત કરવાનું કામ જે છે કર્ણપલ્લવનું છે. બે શબ્દ યાદ રાખવાના. આ જે કડક ધાર જે છે, તમે જો તો બે ભાગ હોય. આ જે કડક ધાર છે, આ જે છે નરમ છે. તો આ જે કડક ધાર છે એને બોલવામાં આવે છે હિલિક્સ અને નીચેના નરમ ભાગને બોલવામાં આવે છે લોબ્યુલ્સ. તો બે વસ્તુ યાદ રાખવાની છે. કડક ધારને, કર્ણપલ્લવની અંદર આવેલી કડક ધારને બોલવામાં આવે છે હિલિક્સ. શું બોલવામાં આવે છે? હિલિક્સ. કડક ધારને હિલિક્સ અને નીચેનો આ જે નરમ ભાગ જે છે, નરમ ભાગને બોલવામાં આવે છે મિત્રો લોબ્યુલ્સ. તો હિલિક્સ અને લોબ્યુલ્સ, બરોબર. આ ભાગ જે છે એને આપણે બોલશું લોબ્યુલ્સ અને આને બોલવામાં આવે છે હિલિક્સ. તો હિલિક્સ એન્ડ લોબ્યુલ્સ. આ વાત થઈ કર્ણપલ્લવની. વાત કરીએ કર્ણનલિકાની. આ જે છે કર્ણનલિકા, તો એસ આકારની નળી, કર્ણનલિકા એસ આકારની નળી. આ જે છે કર્ણનલિકાનું છિદ્ર છે, છિદ્ર દ્વારા કર્ણપલ્લવમાં ખુલે. એસ આકારની નળી છિદ્ર દ્વારા કર્ણપલ્લવમાં ખુલે છે અને અંદરની સપાટી ઉપર તમને શું જોવા મળશે? સૂક્ષ્મ વાલ, જે ધૂળના રજકણોને અંદર પ્રવેશતા શું કરે છે? અટકાવે છે. ધૂળના રજકણોને અંદર પ્રવેશતા શું કરશે? અટકાવશે. બીજું ખાસ યાદ રાખવાનું છે, કર્ણનલિકાની અંદરની દીવાલ, કર્ણનલિકાની અંદરની દીવાલમાં તમને મીન ગ્રંથિ જોવા મળશે. શું જોવા મળશે? મીન ગ્રંથિ. અને આ મીન ગ્રંથિ જે છે ભૂખરા ચરબી યુક્ત દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. કર્ણનલિકાની અંદરની દીવાલમાં મીણ ગ્રંથિઓ આવેલી હોય અને આ મીણ ગ્રંથિ જે છે ભૂખરા ચરબીયુક્ત દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને આને બોલવામાં આવે છે કાનનું મીણ. શું બોલવામાં આવે છે? કાનનું મીણ. અને આના કાનના મીણનું કામ શું છે? તો કે કાનની અંદરની દીવાલનું રક્ષણ અને ઊંજણ, લ્યુબ્રિકેશન તરીકે કામ કરે છે. કાનની અંદરની દીવાલનું રક્ષણ અને ઊંજણ કરવાનું કામ મીણ ગ્રંથિ, મતલબ કાનમાંથી આપણે જે મેલ સ્વરૂપે જે બહાર કાઢીએ છીએ ભૂખરા ચરબી યુક્ત પદાર્થ, એના બોલવામાં આવે છે કાનનું મીણ. એનું કામ શું છે? તો કે ભાઈ કર્ણનલિકાની અંદર મીણ ગ્રંથિ આવેલી હોય કે જે ભૂખરા ચરબી યુક્ત પદાર્થનો સ્ત્રાવ કરે, જેને આપણે બોલશું કાનનું મીણ, જે આપણા ઇન્ટરનલ ઇયરને અથવા તો બાહ્ય કર્ણને સુકાતો અટકાવે છે. બરોબર. રક્ષણ કરવાનું કામ પ્લસ લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. સૌથી અંદરની વાત કરીએ કોની? તો કે કર્ણપટલની. તો કર્ણપટલમાં મિત્રો યાદ રાખવાનું છે, કર્ણપટલ પાતળું ગોળ અંડાકાર કલા. આ જે છે ગોળ અથવા તો અંડાકાર કલા સંયોજક પેશીનું બને. પાતળું ગોળ અંડાકાર કલા સંયોજક પેશીનું બનેલું. હવેના બે સેન્ટેન્સ જે છે એ મિત્રો તમારે એમસીક્યુ માટે યાદ રાખવાના છે. બે કર્ણપટલ બહારથી જે છે બહારની કલા ચામડીથી આવૃત અને અંદરથી શ્લેષ્મ કલાથી આવૃત હોય છે. આ વાક્ય એનસીટીમાં લખેલું છે કે કર્ણપટલ પાતળું ગોળ અંડાકાર કલા સંયોજક પેશીનું બનેલું, અંદરની સપાટી શ્લેષ્મ કલાથી આવૃત અને બહારની સપાટી જે છે ચામડીથી આવૃત હોય છે. બરોબર. અંદરની સપાટી શ્લેષ્મ કલાથી આવૃત અને બહારની સપાટી કોનાથી આવૃત હોય છે? ચામડીથી આવૃત હોય છે. તો આ વાત થઈ ગઈ કોની? બાહ્ય કર્ણની.
કર્ણપલ્લવ, કર્ણનલિકા અને કર્ણપટલ. બરોબર છે. ફાઇનલી ચર્ચા કરી લઈએ આપણે કોની, તો કે મધ્ય કર્ણની. કોની વાત કરશું? મધ્ય કર્ણ. અહીંયા થોડી જગ્યા છે, હું લખી નાખું છું, તમે વ્યવસ્થિત રીતે આગળ લખજો. મિડલ ઇયર, તો મધ્ય કર્ણમાં તો માત્ર 3 નાના નાના હાડકાનું બનેલું છે, હથોડી, એરણ અને પેંગડું. હથોડી, એરણ, પેંગડું. બરોબર. તો મધ્ય કર્ણ 3 નાના નાના અસ્થિઓ ધરાવે છે, હથોડી, એરણ અને પેંગડું. બરોબર છે. તો આપણે આ પ્રમાણે ભણી ગયા હતા કે હથોડી કોની સાથે જોડાયેલી હોય? એરણ સાથે. એરણ કોની સાથે જોડાયેલું હશે? પેંગડું સાથે. હથોડી અને એરણ વચ્ચેનો સાંધો મેં તમને કયો કીધો, કોઈને યાદ હોય તો? હથોડી અને એરણ વચ્ચેનો સાંધો મિજાગરાનો સાંધો, અને એરણ અને પેંગડા વચ્ચેનો સાંધો કીધો તો ખલદસ્તાનો સાંધો. અને પેંગડું કોની હારે જોડાયેલું છે? ખાસ યાદ રાખજો, એમસીક્યુ. હથોડી, જો કર્ણપટલ સાથે કોણ હોય? હથોડી. હથોડી સાથે એરણ, એરણ સાથે પેંગડું, પેંગડું અંતઃકર્ણ સાથે. યાદ રાખવાનું છે, પેંગડું અંતઃકર્ણનો ભાગનું નામ છે શંખિકા. શંખિકાની સાથે શંખિકાના અંડાકાર ગવાક્ષ, શબ્દ યાદ રાખવાનો છે, અંડાકાર ગવાક્ષ. પેંગડું શંખિકાના અંડાકાર ગવાક્ષની મદદ વડે ઇન્ટરનલ ઇયર એટલે કે અંતઃકર્ણ સાથે જોડાયેલું હોય છે. તો પેંગડું અંડાકાર ગવાક્ષની મદદ વડે અંતઃકર્ણ સાથે જોડાયેલું. અંતઃકર્ણનો ભાગ છે શંખિકા, અંતઃકર્ણનો ભાગ જે છે શંખિકા. તો પેંગડું શંખિકાની હારે જોડાયેલું. કોની મદદ વડે જોડાયેલું હોય? અંડાકાર ગવાક્ષ અથવા તો અંડાકાર ગર્ત. તો પેંગડું અંડાકાર ગવાક્ષ અથવા તો આનું નામ બીજું બોલવામાં આવે છે ગર્ત. તો અંડાકાર ગવાક્ષ અથવા તો અંડાકાર ગર્તની મદદ વડે અંતઃકર્ણ સાથે જોડાયેલું હશે. બીજી બાબત, મધ્ય કર્ણનું કામ શું છે? મધ્ય કર્ણનું કામ અવાજની જે ધ્રુજારી જે છે, જે વાઇબ્રેશન છે, જેની તીવ્રતામાં વધારો કરવાનું છે. માની લો કે અવાજના મોજા જે છે એ કર્ણપલ્લવ દ્વારા ભેગા થશે અને આ વેવ્સ જે છે કર્ણનલિકામાંથી પસાર થઈને કર્ણપટલ સાથે શું થાય? ભટકાય. અવાજના મોજા જે છે, તમને બધાને ખબર જે છે, અવાજના તરંગો જે છે સંગત છે કે લંબગત તરંગો છે? તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કદાચ. તો અવાજના તરંગો જે છે મિત્રો જે છે એ સંગત તરંગો છે, જે સંઘનન અને વિઘનનથી આગળ વધે. અને લંબગત તરંગો હોય, પ્રકાશના કિરણો જે છે લંબગત તરંગો કહેવાય, શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે. પણ અવાજના તરંગો જે છે સંગત તરંગોનું ઉદાહરણ છે. આ સંગત તરંગો જે છે એટલે કે અવાજના વેવ્સ જે છે, સાઉન્ડ વેવ્સ જે છે એ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. સંઘનન એટલે કે ભેગું અને વિઘનન એટલે કે છૂટું. તો તમે જ્યારે મારો અવાજ સાંભળી રહ્યા છો તો અવાજના કિરણોનું જે સંઘનન અને વિઘનન જે છે કર્ણપટલ સાથે અથડાય. સંઘનન અથડાય એટલે કર્ણપટલ દબાય, વળી પાછું વિઘનન આવે એટલે કર્ણપટલ પાછું આવે, વળી પાછું સંઘનન આવે એટલે દબાય. એટલે કહેવાનો મતલબ છે કે અવાજના મોજા કર્ણપટલ સાથે ભટકાયા કરે એટલે કર્ણપટલ સાથે સંઘનન વિઘનન એટલે કર્ણપટલમાં શું આવશે? વાઇબ્રેશન આવશે. આ વાઇબ્રેશન, આ ધ્રુજારી કર્ણપટલ, માની લો કે x ગણી ધ્રુજારી છે. હવે આ ધ્રુજારી જે છે હથોડીમાંથી પસાર થાય, એરણમાંથી પસાર થાય, પેંગડામાંથી પસાર થઈને અંતઃકર્ણ સુધી પહોંચે. ત્યાં સુધીમાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે હથોડી, એરણ અને પેંગડા ધ્રુજારીમાં 20 ગણો વધારો કરે. કેટલા ગણો વધારો કરે છે? 20 ગણો. એટલે કે નાનામાં નાનો અવાજ પણ આપણે સરળતાથી સાંભળી શકીએ. એમાં મધ્યકર્ણનો બહુ મોટો રોલ છે કે કર્ણપટલમાં x ગણી ધ્રુજારી હોય તો જ્યારે ધ્રુજારી કર્ણપટલમાંથી ક્યાં જશે? હથોડીમાં જાય, એરણમાં જાય, પેંગડામાંથી જાય અને અંતઃકર્ણ સુધી પહોંચે. ત્યાં સુધીમાં કેટલા ગણો? 20 ગણો. હથોડી, એરણ અને પેંગડું એટલે કે મધ્યકર્ણ ધ્રુજારીમાં 20 ગણો વધારો કરીને અંતઃકર્ણ સુધી પહોંચાડે છે.
ફરીવાર અહીંયા અવાજના મોજા ભટકાણા, કર્ણપટલ ધ્રુજે છે. માની લો કે કર્ણપટલમાં જે અત્યારે ધ્રુજારી જે છે એક્સ છે, તો આ ધ્રુજારી જ્યારે કર્ણપટલમાંથી હથોડીમાં જશે, હથોડી ધ્રુજશે તો એરણમાં વાઇબ્રેશન આવશે, એરણમાંથી પેંગડામાં વાઇબ્રેશન થશે, અને આ પેંગડામાંથી અવાજની ધ્રુજારી અંતઃકર્ણ સુધી પહોંચે ત્યાં સુધીમાં એક્સ ધ્રુજારી જે છે 20x એટલે કે 20 ગણી વધારે થઈને અંતઃકર્ણ સુધી પહોંચે છે. એટલે મધ્યકર્ણનું કામ અવાજની ધ્રુજારીમાં 20 ગણો વધારો કરવાનો જેવું આપણે કહી શકીએ, જેના કરી આપણે નાનામાં નાનો અથવા તો ધીમામાં ધીમો અવાજ આપણે વ્યવસ્થિત અને સારી રીતે સાંભળી શકીએ. બરોબર છે. તો આજે મિત્રો આપણે વાત કરી બે વસ્તુની, બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ થોડું નાનું છે. ઇમ્પોર્ટન્ટ આપણી માટે જે છે એ છે ઇન્ટરનલ ઇયર, ઇટ ઇઝ અંતઃકર્ણ, જેનો અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે કરીશું. તો આજે આપણે ભણ્યા મિત્રો દ્રષ્ટિની ક્રિયાવિધિ. બરોબર છે, વ્યવસ્થિત સમજી લેજો. ત્યાર પછી કાનનું કામ માત્ર સાંભળવાનું નથી, સાંભળવાની સાથે સાથે શરીરનું સમતોલન, બોડી બેલેન્સ જાળવવાનું કામ પણ કાનનું જ છે. બરોબર, બોડી બેલેન્સ જાળવતા અંગો એ પણ અંતઃકર્ણમાં જ હોય. કયા કયા છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ. બાહ્યકર્ણમાં આટલાનો સમાવેશ થશે: કર્ણપલ્લવ, કર્ણનલિકા અને કર્ણપટલ. અંતઃકર્ણની અંદર મધ્યકર્ણમાં હથોડી, એરણ અને પેંગડુંનો સમાવેશ જે છે એ થશે. તો મિત્રો વ્યવસ્થિત રીતે લેક્ચરને જોજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યાં આપણે મહત્વનો ટોપિક એટલે કે ઇન્ટરનલ ઇયર વિશે ભણવાનું છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અંતઃકર્ણના અભ્યાસની સાથે.